કેશોદના જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલ જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પ તથા સાંધાના દુખાવાનો કેમ્પ તેમજ હોમિયોપેથીનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। રણછોડદાસ હોસ્પિટલ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ ડોક્ટર ભૂમિ વણપરિયા દ્વારા સાંધાના વાના કોઈપણ દુખાવા માટે સારવાર નિઃશુલ્ક રાખવામાં આવે છે, જેમાં લોકો મોટી સંખ્યામાં લાભ લીધો હતો તથા ડોક્ટર નિકિતા પટેલ દ્વારા હોમિયોપેથીની દવા નિઃશુલ્ક આપવામાં આવી હતી તેમજ હોમિયોપેથી સારવારની માહિતી આપી હતી તેમજ આવકાર હોસ્પિટલના ચામડી રોગના નિષ્ણાત ડોક્ટર શ્યામ પાનસેરિયા દ્વારા ચામડીના દર્દીઓને તપાસવામાં આવ્યા હતા। જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબાના જણાવ્યા મુજબ કેશોદના જલારામ મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષથી યોજાતા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં અત્યાર સુધીમાં 312 જેટલા નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યા હતા, જેમાં 22,000 જેટલા મોતિયાના દર્દીઓના ફ્રીમાં ઓપરેશન રણછોડદાસ હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવેલ છે, જેથી લોકોને લાખો રૂપિયાની રાહત થયેલ છે। જલારામ મંદિર પહેલા અને ત્રીજા રવિવારે વર્ષોથી રણછોડદાસ આશ્રમ ટ્રસ્ટના રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ રાખવામાં આવે છે। આ યોજાયેલ કેમ્પની શરૂઆત કેમ્પમાં ભોજનદાતા ડોક્ટર નરેશ કાનાબાર, જલારામ મંદિરના ટ્રસ્ટી રમેશભાઈ, દિનેશભાઈ કાનાબાર, ડોક્ટર સ્નેહલ તન્ના, રફીક મહિડા, ડોક્ટર ભૂમિ વણપરિયા, સુરેશભાઈ તેમજ ભૂપેન્દ્ર જોશી તેમજ ડોક્ટર પરિતોષ પટેલ વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ નેત્ર નિદાન કેમ્પમાં 270 જેટલા દર્દીઓને ડોક્ટર પરિતોષ પટેલ તથા શ્વેતા પટેલ દ્વારા તપાસીને 109 દર્દીઓને બસ દ્વારા દર્દીઓને ઓપરેશન માટે રાજકોટની રણછોડદાસ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા। ડોક્ટર ભૂમિ વણપરિયાને સાંધાના દુખાવા, સાયટિકા વગેરે સારવારની નિઃશુલ્ક આપી હતી। જિગ્નેશ સોઢા તથા અશ્વિનભાઈ પટેલ દ્વારા દર્દીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું। કેશોદ જલારામ મંદિર દ્વારા જલારામ બાપાના આદર્શો સાથે કરવામાં આવતી દરેક સેવાઓ નિઃશુલ્ક કરવામાં આવે છે, તેમાં દરરોજ સાંજનું અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે। ડોક્ટર ભૂપેન્દ્ર જોશી, ભગવતસિંહ તથા માધાભાઈ બોરિયા દ્વારા દર્દીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। JKSU ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। જલારામ મંદિર કેશોદ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેમાં ખાસ કરીને આઈ કેમ્પ કરવામાં આવે છે। પહેલા અને ત્રીજા રવિવારે આઈ કેમ્પનું આયોજન હોય છે। આજરોજ આઈ કેમ્પનું જે આયોજન થયેલું હતું, જેમાં લગભગ 250 જેટલા દર્દીઓને તપાસી અને 116 દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી આશ્રમની અંદર મોકલવામાં આવેલા હતા। એ ઉપરાંત અવનવા જુદા કેમ્પો હતા, જેની અંદર હોમિયોપેથીનો કેમ્પ હતો, એ ઉપરાંત ચામડીના દર્દીઓ માટેનો હતો અને ડાયાબિટીસ ચેકઅપનો પણ કેમ્પ હતો। એ ઉપરાંત સાંધા વા અને એના માટેનો પણ કેમ્પ હતો। આ કેમ્પની અંદર જુદા જુદા ડોક્ટર્સ દ્વારા સેવાઓ આપવામાં આવેલી હતી, જેમાં ઘણા બધા દર્દીઓએ ભાગ લીધો હતો। આ રીતે અત્યાર સુધી જે આઈ કેમ્પ થયેલા છે, એની અંદર 312 આઈ કેમ્પ કરેલા છે, જેમાં 22,280 જેટલા દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ મોકલેલા છે અને એ બધા દર્દીઓને સફળ ઓપરેશન કરવામાં આવેલા છે। આ દર્દીઓને એક ખાસ વિનંતી છે બધા દર્દીઓને કે જે લોકો અહીંયા આવે છે તેઓ પોતાના આધાર કાર્ડ અને ફોન નંબર લઈને જ આવે, જેથી એ લોકોને કોઈ જાતની મુસીબત ના પડે। એટલા માટે અમારો એક ખાસ સંદેશો છે કે આના માટે તમે ખાસ ધ્યાન રાખજો। અમારે જુદા જુદા જે દાતાઓ છે એમના તરફથી આઈ કેમ્પનું આયોજન કરવામાં આવે છે। આજે અમારા જે આઈ કેમ્પ છે એ કેશોદના પ્રથમ એમડી ડોક્ટર હતા છે અત્યારે, અને એ જે એમડી ડોક્ટર નરેશ કાનાબાર, એમના માતા પિતાની સ્મૃતિની અંદર તેમના દ્વારા આજે ભોજન ખર્ચ એમના દ્વારા આપવામાં આવેલો હતો। અને અમારે નિકિતાબેન પટેલ કે જેઓ આ કેમ્પની અંદર હંમેશા અમને સાથ અને સહકાર આપે છે અને હોમિયોપેથીનો કેમ્પ કરે છે, એમના દ્વારા આજે લગભગ 68 જેટલા દર્દીઓને દવાઓ આપી હતી અને 300 જેટલા દર્દીઓને માર્ગદર્શન આપેલું હતું। જય જલારામ।